આપણા જેવી ભાષા નહીં, અમેરિકા ઇન્ડિયા જેવી ભાષા ક્યાંય ના મળે, ઇન્ડિયા જેવું ભોજન ન મળે. અને ત્રીજી વસ્તુ, ભારત જેવી ભક્તિ ક્યાં ના મળે. બોલો જશે માફ કરજો, અમેરિકાની આપણે બધાની ભક્તિ સગવડિયાવાળી ભક્તિ છે. આપણને જેવી વ્યવસ્થા થાય એવી ભક્તિ કરીએ. જો અમેરિકામાં ભગવાન ઉપર પ્રસન્ન થાય, સાગરભાઈ કે શું કીધું બસ અહીં આવે મળવા, આપણે એમ કે ભગવાન તમે આયા તો બુધવાર ટાઈમ રવિવાર આવજો. રવિવાર સિવાય તો આપણે ટાઈમ જ ના હોય. એવું તો એક ભજન બનાવ્યું તો માને આપીશ ભજન, શબ્દમાં નથી આવતા, મિત્ર બહુ સરસ ભજન થાય. ભગવાન જો તમારે આવું હોય તો રવિવારે જ આવજો, મારી પાસે સમય છે, કાલે બધો સમય જ લઈને. તો સમય નથી, આપણે બધા સગવડિયાવાળી ભક્તિ કરીએ. ઉત્તમ ભક્તિ ભારતમાં મળે, કારણ કે ભારત દેશ એ ઉત્તમ દેશ છે. આમ કરતા કરતા ભારતનું વર્ણન કરતા કરતા જળ ધર્મજીએ સ્વર્ગનું વર્ણન કર્યું. સ્વર્ગ કોને કહેવાય? ત્યાર પછી નરકનું વર્ણન કર્યું. બહુ જ ભયંકર નરકનું વર્ણન થયું. આવા પાપ કર્યા હોય તો આવું થાય. આવા નરકની જ્યારે વર્ણન આવી ત્યારે આ કથા, નરકની કથા સાંભળી અને મૂળ કથામાં પરીક્ષિત રાજાને બીક લાગી. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ તમે આ પુરંજનની કથામાં આગળ જતા ભરત રાજાની કથામાં, જળભરતની કથામાં મહારાજ તમે નરકનું વર્ણન કર્યું. તમે જે પાપ કીધા એ બધા જ પાપ મારા થયા છે. આ પાપમાંથી મુક્ત થવાનો ઉપાય શું? આ પાપમાંથી નીકળવું હોય, પાપમાંથી મનને શાંત કરવું હોય, ઉપાય શું? એટલે બહુ જ સરસ અને નાનકડો ઉપાય બતાવો. પાપમાંથી નીકળવા માટેનો એક જ ઉપાય, અને એ છે ભગવાનનું નામ. યેન કેન પ્રકારેણ, ગમે તે રીતે, ગમે તે સ્વરૂપે, ગમે તે દશામાં, ગમે તે અવસ્થામાં જો વ્યક્તિ ભગવાનનું નામ બોલે તો એ વ્યક્તિ આ બધા જ નરકમાંથી મુક્ત થઈ જાય. કોઈ ઉદાહરણ છે તો સાંભળો. એક સુંદર મજાનું ઉદાહરણ આપ્યું. શ્રીમદ ભાગવતમાં એક નવી કથાનો પ્રવેશ થયો. શ્રીમદ ભાગવતની કથામાં કહે છે કે નરકમાંથી બચવા માટે કેવલ ને કેવલ એક નારાયણનું નામ. નારાયણનું નામ એ વ્યક્તિને નરકમાંથી તારે છે. અજામિળની કથા કહી. અજામિળ નામના એક બ્રાહ્મણ હતા. નાનપણમાં બ્રહ્મતત્વની ઉપદેશથી ઉપાસિત હતા. થોડાક મોટા થયા એટલે મન ધર્મમાં લાગ્યું, અને ધર્મમાં જેવું મન ગયું એટલે ખોટા કામ કરવાના શરૂ કર્યા. જીવનભર બધા ખોટા કામ કર્યા, અને ચોરી, લૂંટ, ડકૈતી આ બધા કામ કરતા કરતા અજામિળ એક ભયંકર ચોર કહેવાયો. ગુંડો લોકો એને કહેતા. ખોટા કામ અજામિળ કરતા. ગામમાં સંતોને ગોળી આવી. 4 દીકરા હતા અજામિળના, અને એની પત્ની 5મી વખત ગર્ભવતી હતા. ગામમાં સંતો આવ્યા. સંતોએ પૂછ્યું કોઈ સારો બ્રાહ્મણ હોય તો કહો, એમના ઘરે અમે ભોજન કરીએ અને રાત્રિવાસ કરીએ, ત્યાં હરિહર કરીશું. લોકોએ મજાક કરવા માટે અજામિળનું સરનામું હતું. અજામિળના ઘરે જાઓ, બહુ સારો પત્ની છે. પણ બિચારાને ક્યાં ખબર સંતોને કે અજામિળ તો અમારા કમાન્ડર અને ચીપિયા વેચ્યા હશે. અને ક્યાં ખબર અજામિળ આવો, જેના ઘરે પહોંચ્યા અજામિળ ક્યાં ચોરી કરવા ગયો. પત્ની ઘરે, પત્નીને બધી વાત કરી. પત્નીએ કીધું મારા પતિ કોઈ ભક્ત નથી, કોઈ ભગવાન નામ નથી લેતા, એ આવશે તો તમારી પાસેથી ઈ લઈ જશે. એના કરતા તમે જતા રહો, હમણાં આવશે. ના, એકવાર ગામથી બહાર નીકળ્યા. સંતોએ કીધું અમે પાછા ન જઈએ. બેટા તું એક કામ કર, તારે અમને જમાડવા ન હોય તો કઈ નહીં, કાચું સીધું આપી દે, અમે તારા ઘરની સામે જમવાનું બનાવી જમી દઈશું. મગજ મનમાં કઈ સારું આવ્યું. તે વળી સીધું લઈ અને મુઠ્ઠી ભરી સીધું લઈ અને સંતોની જોડીમાં સીધું આપ્યું. સંતોની જોડીમાં જ્યાં સીધું આપવા જાય, આ સંતના મનમાં વિચાર આવ્યો, ભગવાન આ સ્ત્રી ગર્ભવતી છે. ભલે ગમે તે હોય, પણ એક મોટી ચોખા અમને આપ્યા છે, મોટી રોટ આપ્યો છે, ભગવાનનું કલ્યાણ કરજો. નજર કરી આ સ્ત્રીના પેટ પર સ્ત્રી ગર્ભવતી છે. બેટા સીધા નીકળ્યું તે દક્ષિણા ન આપે, મારે શું જોઈએ છે? બેટા આ તારું બાળક છે, દીકરો આવે એનું નામ નારાયણ પાડજો. સારું, મારા હાલ જાઓ ને, હમણાં પેલા આવશે, તમારા નામને ભૂલાડ દેશે, મારા પતિ આવશે. તો આમ કઈ સંતો ત્યાં નીકળી ગયા. સમય વીત્યો. સમય જતા 9મો મહિનો પૂરો થયો ને એના ઘરે એક દીકરાનો જન્મ થયો. પ્રભુની કૃપાએ આ બાળકનું નામ પડ્યું નારાયણ. અને અજામિળને નાનો દીકરો બહુ ગમે. રોજ નારાયણ પાણી લાવો, નારાયણ ખાવાનું આપો, નારાયણ આમ કરો, નારાયણ તેમ કરો, રોજ આવું કરે. વાત એમ કરતા હતા કે અજામિળને નામ લેતા 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 એ નામ પ્રત્યે પ્રીતિ થઈ. બહુ ધ્યાન આવ્યો સજ્જનો, નામ પ્રત્યે પ્રીતિ છે, વ્યક્તિ પ્રત્યે નથી.
નારાયણ શબ્દ તો બોલે છે, એના મનમાં ભગવાનનો બિલકુલ ભાવ નથી. એ દીકરાના ભાવથી નારાયણ પાણી લાવો, નારાયણ આમ કરો, નારાયણ કામ કરતા કરતા જ અમે કરતા હતા. અંતિમ અવસ્થાએ મૃત્યુનો સમય નીકળ આવ્યો અને મરતી વખતે નારાયણ 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 એવું 2-4 વાર બોલ્યા અને ત્યારે પ્રાણ શરીરમાં નીકળી ગયા. શરીરમાંથી પ્રાણ નીકળ્યા. યમદૂતો લેવા માટે આપણા સૌથી પહેલા નિવર્તમાન યમદૂતો આવ્યા. અજામિલનો પ્રાણ ત્યાં ખેંચવા જાય એની પહેલા ભગવાનના પાર્ષદો ત્યાં ઉભા રહ્યા. પાર્ષદો કે આ અમારું છે, નારાયણ નારાયણ બોલતા બોલતા મરે એટલે અમે રહી જઈએ. લાગે ના, જીવનમાં કેટલા બધા પાપ કર્યા, કેટલી ચોરી કરી, કેટલી ડકેતી કરી, આને તો નરકમાં લઈ જવાનું. પેલા કે અમે સ્વર્ગમાં લઈ જઈએ, આ કે અમે નરકમાં લઈ જઈએ. કયો ઝઘડો? કરવું શું? બંને બાજે વિષ્ણુ પાર્ષદો અને યમદૂતના દૂતો એ બંને બાજે કોણ લઈ જાય, કોણ લઈ જાય, ઝઘડો કરતા કરતા બંને જણા યમદૂતો પાસે ગયા અને પરીક્ષિત રાજાને શુકદેવજી કહે છે કે હે શુક પરીક્ષિત સાંભળો, સ્વયં ભગવાન યમે કીધું કે જીવાન ભક્તિ ભગવત ગુણ નામ ધેય ચેતશ્ચ સ્મરત ચરણારવિંદ કૃષ્ણાય નો નમતિયત શિર એકદાપી તાણ આનયત તમસ્તોક વિષ્ણુ પ્રત્યાય. કોઈ પણ વ્યક્તિ આખી જિંદગી ક્યારેય નારાયણ નામ ના લીધું, આખી જિંદગી ભલે ગમે તેટલા પાપ કર્યા હોય, આખી જિંદગી ગમે તેટલા દુષ્કર્મ કર્યા હોય, કોઈ દિવસ એ વ્યક્તિનું માથું ભગવાન પાસે ન નમાવ્યું હોય, એ વ્યક્તિએ ક્યારેય કોઈને કંઈ દાન પણ ન કર્યું હોય, બધા જ પાપ કર્યા હોય, તો પણ જો અંત સમયમાં ખાલી નારાયણનું નામ બોલે તો એના બધા પાપ ધોઈ અને એને કેવળ ને કેવળ સ્વર્ગમાં જ લાવો. આવું સ્વયં યમ ભગવાને એનો મતલબ એવો થયો કે નરકમાંથી બચવા માટે ઉત્તમ ઉપાય, ઉત્તમ તત્વ એ ભગવાન નારાયણ